મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને અમે બધા જઈએ છીએ ઘોઘા. અત્યારે ટાઈટ તમે જો ખાલી આ બધું હાથ ને બધું ઠરી ગયો આમ જો આ બધા ફૂલ કેટલી ટાઈટ પડે બહુ ટાઈટ છે ને 7 વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ છે અને 8 વાગે ઉપડી જાય છે. તો અમે રાતે ભાવનગર રોકાણા હતા અને ભાવનગરથી 5:30 નીકળી ગયા હતા અને ભાવનગરથી ઘોઘા કુલ 20 કિલોમીટર જેટલું થાય. તો અત્યારે મેં ઘડીક વોલ્ટ લીધો છે ને આરામ કરીએ ઘડીક. આરામ નથી કરવો, હવે જવાનું છે. હાલો મોડું થાય, હજી વાર છે. એલા ભાઈ ઠરી ગયા એટલે ટાઈટ તો જો. હાલો તો પછી આપણે મળીએ, હવે સીપમાં જઈને મળીએ. આપણે પોકી જવા રોરો ફેરીમાં, કારણ કે આ ટાઈટ બહુ પડી. બીજું તો કાંઈ નહોતું, પણ ઠંડી લાગી. આ બધા છે ઠરી જાય અત્યારે તો બહુ થઈ ગયા. માઇન્ડ ભોગા છે. હવે થોડું ગરમ ગરમ લાગે છે, પણ સારું છે, મજા આવે. જો તમે રોરો ફેરી જો આ ટાઈટ બહુ પડે છે. જો ટાઈટ લાગી ને, હે ઠંડી લાગી. જો બધા ઠરી ગયા, ખિસ્સાની બહાર હાથ નીકળતો. કેમ લાગે ભાઈ તમને? ટાઈટ કેવી પડી? તમે વાત જવા જેલા ભાઈ, બહુ ટાઈટ. હે બહુ ટાઈટ વાત. કેમ તમે આ રોરો ફેરીમાં તમે આવ્યા છો પહેલે વહેલા, તો તમને આમ કેવું લાગે? આવે તો મજા છે. હા મજા આવે ને. થોડીક ઠંડી લાગશે પણ તમને આવશે મજા. તમને કેમ લાગે? હવે તો મજા કરવાની છે. પૈસા વસૂલ કરવા પડશે ને. અહીંયા છે ને, અહીંયા કઈ પાણી કે થૂકવા નહીં જવાનું માવા માટે, કારણ કે આવી મૂકેલું હોય એમાં જ થૂકવાનું હોય, બીજે ત્યાં થૂકવાનું નહીં. હવે તમે આ બહારનો નજારો જોઈ શકો છો. જો આવડો રસ્તો છે. આ આપણે જે રસ્તે આવ્યા હતા ને, આ એ રસ્તો છે.
અને જો અહીંથી રોરો ફેરી કવડી છે, એટલી લાંબી છે. આ બધા ક્લાસ છે, VIP ક્લાસ ને આ બધા બિઝનેસ ક્લાસ, એ રીતના બધા ક્લાસો આવે. હાલો પછી હવે તમે અંદર જઈને બતાવી. તો મિત્રો આપણે બેઠી જાય અંદર. રામ રામ ને સીતારામ. હવે જો આ બધા અંદર બોલાવે છે, કારણ કે બહાર આંટા મારવા નથી દેતા. કારણ કે રોરો ફેરી ચાલુ થાય ને ત્યારે બધાને અંદર બેહાડી દે. ચાલુ થઈ અને 1-2 કિલોમીટર અંદર વહી જાય પછી બધાને બહાર આંટા મારવા જવા દે છે. અત્યારે બધાને બેહાડી દીધા છે અંદર. મને દેખાય. તો આ બધા અમારે હારે છે. રામ રામ ને સીતારામ. હવે ચાલુ થાય ને પછી બધાને બહાર જવા દે. પછી આપણે બહાર જઈને પછી બહારનો તમને નજારો બતાવું. હાલો મિત્રો, તો આપણે થોડીક રોરો ફેરીની સફર કરી લઈએ. એક આંટો મારી લઈએ રોરો ફેરીમાં. કેમ જો આ વસ્તુ એક નવું છે. આ આપણે બોક્સ છે, જે આ બોક્સ આપણે કોઈ એવો વિકટ સમય આવ્યો હોય, એવી પરિસ્થિતિ સર્જાણી હોય તો આ બોક્સ છે તેને બોક્સને પાણીમાં ફેંકી અને જે આ જે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે પાણીમાં અંદર જવા દઈ અને દોરી ખેંચી અને આ રીતનું આમાં બોટ બની જાય. આ આપણી સેફટી માટે છે. તો એવા આવા ઘણા બોટ છે અહીંયા. તો એ રીતના ખુલે અને આપણી સેફટી માટે રાખેલું છે, તમે જોઈ શકો છો. અને આપણે એક રોરો ફેરીનું ચક્કર લગાવીએ. ચાલો તો મારી સાથે ચાલતા રહો. હવે હાલે રાખવાની ભાઈ હું તમે એટલે બધું શું ભાઈ ધીમું ધીમું હાલો છો. ઠરી પણ ટાઈટ ગયા મને ખબર જ છે, તમે ઠરી ગયા હાલવા મંડાય તો કઈ એમને રાઉન્ડ થોડો લાગશે. હાલે રાખો. જોઈ શકો છો જે આપણે ચડ્યા હતા એ છે, આપણે જે બાઇક ચડાવી આપણી એ જગ્યા છે. અને આ રીતનો ટ્રક આવે છે. ફોન 2-3 વાર પડી જાય એમાં તો, પણ આપણે હવે પકડી રાખવું પડશે. જો આ રીતનો ટ્રક આવે, જોઈ જુઓ. આ રીતનો ટ્રક આવે ને સીધા આપણે અંદર ચડાવવાનું હોય.
હાલો હવે આ બાજુ. જો અહીંથી નીચે પણ એક માળ છે. મને એમ લાગે કે હવે ફોન પડશે કરવા. 3-4 વાર ભટકાણો તું બધે. જો આ સનસેટ તો જો તમે. સનસેટ નથી, મોર્નિંગ મોર્નિંગ. એટલે ભૂલાઈ ગયો. એટલે આમાં બોલવામાં બધું મિસ્ટેક થઈ જાય. કેમ લાગે પણ માયના જેવું. ઓહો જોઈ દો. પાણી જાય છે. સવારનો પોર તો સવારનો પોર કંઈક અલગ જ છે. કેમ એમને પાણી આમ જાય છે, પાકું. પાણી જાય છે. હાલો આગળ આપણે. જો અત્યારે બધા બહાર આવી ગયા છે. ઘડીક ઊભે બહાર જોઈ શકો છો. ત્યારે બધા શું કહેવાય કે જે સુરતી લાલા છે બધા રોડ ફેરીમાં જ આવવાનું પસંદ કરે છે. કારણ કે આમાં ગાડી આવી જાય અને સસ્તું ને સારું. શું કેવું? મેન તો હા, જેમ સસ્તું પડે. ટાઈમ બસ. અમે અત્યારે આવ્યા છીએ 2 જણા. 1200 રૂપિયામાં સુરત પહોંચી જવું. અને અત્યારે સિંગલના સોફાના 1200 છે. એની બદલે અમે 1200 રૂપિયામાં 3 જણા પહોંચી જવું. એક ગાડી ને અમે 2 જણા. તો એટલું સસ્તું તો તમને કોણ આપે? આટલું સસ્તું તો આપણા જે રોરો ફેરીવાળા જ આપણને એટલું સસ્તું આપી શકે. બાકી કોઈની તેવડ નથી કે એટલે સસ્તામાં આપણને સુરત પોગાડવા ગાડી લઈ. જોઈ શકો છો આ પાછળનો ભાગ છે. પછી આપણે અહીંથી નીચેથી ગાડી ઉતારવાની. અહીંથી આ ઇમરજન્સી બોર્ડ છે. સારું તો હાલો આપણે હવે પછી મળીએ આગળ. તો મિત્રો આપણે અહીંથી આ સીડી ચડી અને ચોથા માળ આવી ગયા છે. તો તમે રોરોફેરીનો પાછળનો નજારો જોઈ શકો છો. તો અહીંથી આવે છે આ પાછળનો નજારો છે. તો આપણે અત્યારે ચોથા માળે જઈએ. નીચે 3 માળ અને ઉપર ચોથો માળ. અહીંયા એકદમ આપણને બહુ જ મજા આવે. બધા ઉપર આંટા મારવાના છે ને બેઠવાનું ને રેસ્ટ કરવાનું. ને અહીંયા તમને જમવાનું મળી જશે. એક કેબિન અહીંયા છે અને એક કેબિન નીચે છે. તો બધી જગ્યાએ જમવાનું છે. જોઈ શકો છો આપણે પ્રોપર દરિયાની વચ્ચોવચ્ચ છીએ. અને ચારે બાજુ પાણી છે. જોઈ શકો. ગીત વાગે છે. કોપીરાઇટ ન લાગે તો સારું, કારણ કે આપણે તો ગીત નાખ્યું નથી. આપણા મિત્રો છે એ ઉપર આટા મારે છે. ટાટા કહી ગયો. બીજા અડધા મિત્રો આપણા અહીં ઊભા છે. ઊભા છે બધા. જોઈ શકો છો. જો અહીંથી આખા બોટનો નજારો તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત છે ને બહુ મજા આવે છે. અમે તો 5મી 6ઠી વખત આમાં છીએ. અને જે તમે પહેલાં વહેલા આવશો ને તો તમને બહુ જ મજા આવશે. એકદમ આમ શું કહેવું મારે કે ફિલિંગ જ એવી આવે ને કે એના માટે શબ્દો જ નથી. મજા જ આવે કરે. એકદમ દરિયાની વચ્ચે વચ જોઈ શકો છો તમે. પૂરી બોટ છે. ચાલો તો પછી આપણે હવે આગળ મળીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ નાસ્તો લેવા. જો આ છે કેબિન. અહીંયા બધો નાસ્તો મળી જાય. તમે જોઈ શકો છો નાસ્તાનો ભાવ. જો
ભજીયાનો ભાવ તો જો તમે 125. પછી આપણે એ બધા ભાવનું ટોટલ મારી અને છેલ્લે સસ્તામાં સસ્તી ચા હતી તો આપણે ચા લીધી. બીજું કાંઈ છે નહીં આમાં. નાસ્તો કરાય એવું નથી. તો હાલો આપણે હવે ચા પી લઈએ. મિત્રો આપણે સસ્તામાં સસ્તી ચા મળી છે. આની સિવાય બીજું કાંઈ સસ્તું નથી આયા. એટલે આપણે કાંઈ નાસ્તો કરાય જેવું છે નહીં. હવે આપણે સુરત જઈને નાસ્તો કરીશું, કારણ કે અહીંયા આપણે ખાલી ચા જ પીવાની છે. જો આ બધા ચા પીવે છે. સસ્તામાં સસ્તી ચા પીવા અહીંયા બીજું કાંઈ ન કરે. અહીંયા કાંઈ ખવાય એવું છે નહીં ભાઈ. જો આ સસ્તી ચા અને આ છોકરી ચા પીવે છે. જો તમે સાના બંધાણી જો. આ છે સાના બંધાણી. બસ બસ હવે કપ ખાઈ જવો છે. લા પણ એ જોયું સાના બંધાણી. જો હજી કહે છે કે આપો ચા. હવે પૂરી થઈ ગઈ. હવે આપણે સુરત જઈને ચા પીવાની છે હો. આપણા મિત્રોને ટાટા કહી દો. ટાટા કહી દે. એ નહીં કે તો મિત્રો આપણે સુરત જઈએ છીએ અને આ જીપ છે એ સુરતથી ઘોઘા જાય છે. અહીંયા વચ્ચે ભેગું થાય છે. અહીંયા જોઈ શકો છો માટે કેટલા માણસો જોવા આવ્યા છે. બધા માણસો આરામ કરે છે, બીજા જોવે છે. જો આસિફ છે એ જાય છે ઘોઘા અને અમે જાય છે સુરત. સાના બંધાણી હવે સોસ ઉપર આવ્યા છે. જો એટલા સોસ તો ખાલી કરી નાખ્યા છે. જો તમે હા હજી ચાલુ જ છે. જો હા સોસ ને મૂકવાનો જ નથી. ચા અને સોસ. આ જો તો ખરી. ઓહો ખાઈ જાવે. જો આ સોસ ના બંધાણી હો. હાલો પૂરો. હવે નહીં તોડતા. મિત્રો આપણી સુરતમાં એન્ટ્રી થઈ ગઈ છે, જોઈ શકો છો. હવે બધા જવાની તૈયારીમાં છે. ફૂલ જોરશોરથી તૈયારી ચાલી રહી છે. આપણી ગાડી બહુ આગી પડી છે. ઓલી બાજુથી આપણે નીકળવાનું છે ગાડી લઈને. એ અહીંયા આયલા આમથી ના આવી જાય. હાલો તો હવે સુરતમાં જઈ. જોઈ શકો તો આપણે પહોંચી ગયા છીએ હજીરા. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને પછી મળીએ હવે આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.